નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરામાં જય ભવાની ગ્રુપ દ્વારા ઉત્તરાયણના 14 અને 15 દિવસથી ઘાયલ પક્ષીઓ માટે પક્ષીઓ બચાવો અભિયાન કરવામાં આવ્યું. વડોદરામાં 2 દિવસ દરમિયાન ઉત્તરાયણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફોન કોલ્સ આવ્યા. અમારા સ્વયંસેવકો આ દરેક જગ્યાઓ પર ફસાયેલા કબૂતર અને અન્ય પક્ષીઓને જોખમ ઉઠાવીને પણ બચાવવાના પ્રયાસો કર્યા હતા અને નાની મોટી ઈજાઓ પામેલ પક્ષીઓની સારવાર અમારા બાલાજી સ્કાય અટલાદરા કેન્દ્રો ઉપર અને વધુ જોખમકારક ઘાયલ પક્ષીઓને અમારા બીજા મોટા કેન્દ્ર હરિનગર 5 રસ્તા ઉપર તમામ આયોજન જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી કાર્યકર્તા રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે જસ્ટ કોલના વિક્રમભાઈ જ્યાં મોટી વ્યવસ્થાઓ જેવી કે ઓપરેશન થિયેટર ઓક્સિજન પણ મૂકવામાં આવ્યું હતું. ટોટલ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ વિક્રમભાઈ 10 વર્ષથી આપણે ત્યાં વડોદરા શહેરમાં એમની સંસ્થા દ્વારા આ એક અભિયાન ચલાવ્યું છે. મુહિમ દ્વારા જે રીતે સરકાર પણ કરુણા અભિયાન ચલાવી અને પક્ષી બચાવવા માટે લોકોને અપીલ કરતું હોય છે, એવી રીતે વડોદરામાં ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે. અમે પહેલીવાર પ્રથમ પ્રયાસ કર્યો. ગઈકાલે 25 થી 30 ફોન એવા હતા અમારી પર કે આ જગ્યા પર પક્ષી ફસાયું છે, ઘાયલ થયું છે. દરેક જગ્યા પરથી અહીંયા લાવી કેટલા બધા પક્ષીઓ એવા હતા કે જે દોરાના સામાન્ય ગુજરાતમાંથી એમને છૂટા કરવાના. નાની મોટી ઈજા હોય તો અહીંયા જ ડૉક્ટર જે રીતે કીધું એ પ્રમાણે એમની સેવાઓ ચાલુ છે અવિરતપણે. ડૉક્ટર નાની મોટી પ્રાથમિક સારવાર અહીંયા કરી રહ્યા છે અને જો વધારે પડતું એમને વાગ્યું હોય અને વધારે તકલીફ પાક કપાઈ ગઈ, એનું કંઈ નાનું મોટું ઓપરેશન કરવાનું છે, ટાંકા લેવાના છે, આ બધી વ્યવસ્થા એ વિક્રમભાઈના માધ્યમથી હરિનગર 5 રસ્તા પર એક ઓપરેશન થિયેટર, ત્યાં વધારાનું કહીએ તો ઓક્સિજન આપવા માટેની પણ વ્યવસ્થાઓ, બધી જ રીતની ટ્રીટમેન્ટ ત્યાં કરી રહ્યા છે. અમે અહીંયાથી ત્યાં મોકલતા હોય છે. ગઈકાલે ટોટલ બધા થઈને અમે 30 થી 32 પક્ષીઓ બચાવ્યા છે અને હજુ પણ આજના દિવસે ઘણા બધા કોલ એવા આવ્યા છે કે ફસાયેલા કાઢીને એમને મુક્ત કર્યા હોય કે અમે અહીંયાથી સારવાર માટે મોકલ્યા હોય. અને લોકોને એક જ અપીલ છે કે હવે પછીના દિવસોમાં જે પતંગ તમે ચગાવ્યા પછી દોરા જ્યાં ત્યાં નાખી દીધા હોય, ગૂંચળા થઈ ગયા હોય કે દોરા લટકતા હોય, એ બધાને મુક્ત કરો, દૂર કરો અને એને ના હોય તો એક ખૂણા પર લઈ જઈને સળગાવી દો. કારણ કે આ પક્ષીઓને વધારે પડતા ઘાયલ થતા હોય ને તો દોરાથી જ થતા હોય છે, એને નુકસાન બહુ જ પહોંચે છે. અને જો ખરેખર આ બધું જો ઓપરેશન અને આ વાગેલા પક્ષીઓ જોવે ને તો એ લોકો પતંગ ચગાવવાનું પણ છોડી દેશે. એટલે આ બધું અમે જ્યારે 2 દિવસથી અનુભવ્યું છે ને તો અત્યારે એવું થાય છે કે ખરેખર સવાર ને સાંજ 2 સમય એ લોકોના આવવા જવાના હોય ત્યારે તો પતંગ ના ચગાવવી જોઈએ. અને આજુબાજુમાં જ્યાં પણ પક્ષી પડ્યું હોય કે આવા દોરા ફસાયા હોય ત્યાં બધાએ મદદમાં નીકળવું જોઈએ અને આ સારી એક સેવાકીય કાર્ય છે એમાં જોડાવવું જોઈએ. નમસ્કાર, હું છું શૈલેષ કુમાર. અમે આજે આવ્યા છીએ વડોદરા જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપવા માટે. અમે જોઈએ છીએ કે વડોદરામાં ઘણા એટલા ઘાયલ પક્ષીઓ સવાર અને સાંજે અમારે જોડે આવે છે અને ઘણા એટલા પક્ષીઓને એવું હોય છે કે જેમની વિંગ કપાઈ ગઈ હોય છે, ઘણાને પાંખો, ઘણાને પગ તૂટી ગયા છે, ક્રોપમાં ઇન્જરી હોય છે. તો વડોદરાના તમામ મિત્રોને એવી જ વિનંતી છે કે જો તમને કોઈ ઘાયલ પક્ષી જણાય તો અમારા જય ભવાની ગ્રુપમાં કાં તો જસ્ટ કોલ સેવ એનિમલમાં તમે અમને જણાવશો, જેનો ટોલ ફ્રી નંબર અમે આ ડિસ્ક્રિપ્શનમાં આપી જ દેશું તમને વિડીયોમાં. અને નમ્ર અપીલ તો એ જ છે કે સવાર અને સાંજે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ, જેથી પક્ષીઓ જે વખતે માળામાં જતા હોય એમને ખોરાકની શોધમાં નીકળ્યા હોય કાં તો માળામાં જતા હોય તો એમને નુકસાન ના પહોંચે. અને બીજું, વડોદરાના દરેક એનજીઓ બહુ સારું કામ કરી રહ્યા છે. મુખ્યત્વે જય ભવાની ગ્રુપ અને જસ્ટ કોલ ફોર સેવ બર્ડ્સ બંને સારું કામ કરી રહ્યા છે અને અમે આણંદથી વેટરનરીની ટીમ અહીંયા આવ્યા છીએ, બરાબર, પક્ષીઓની સેવા માટે.